સિડબી કે જે ભારત સરકારની બહુ જ પાવરફુલ બેંક છે, એમાં કઈ કઈ ટાઈપની લોન મળી શકે? તો જનરલી સિડબી 4 ટાઈપની લોન આપે છે. સૌથી પહેલું મશીનરી લોન, 50 કરોડ રૂપિયા સુધીની લોન. નવું મશીન તમારે ખરીદવું હોય કે સેકન્ડ હેન્ડ મશીન તમારે ખરીદવું હોય એના માટે તમને મળી શકે મશીનરી લોનની અંતર્ગત. બીજું ગ્રીન ફાઇનાન્સ લોન. CGTMSA નું અત્યારે કોર ફોકસ અત્યારે કોઈ જોઈએ ને તો એ છે ગ્રીન ફાઇનાન્સ લોન, એટલે કે સોલાર રિલેટેડ પ્રોજેક્ટ હોય, ગ્રીન એનર્જી રિલેટેડ પ્રોજેક્ટ હોય ને એમાં બહુ ઇઝીલી સિડબી ફંડિંગ કરતી હોય અને એમાં પણ મેક્સિમમ 50 કરોડ રૂપિયા સુધીની લોન મળી શકે. લોનનો ટેન્યોર મેક્સિમમ 10 વર્ષ સુધીનો થાય અને આ જે લોન છે એ CGTMSA માં કવર થાય, એટલે કે ખૂબ જ ઓછી પ્રોપર્ટી આપી અથવા વિધાઉટ પ્રોપર્ટી પણ તમને આમાં મેક્સિમમ લોનનો બેનિફિટ મળી શકે. ત્રીજું વર્કિંગ કેપિટલ ફાઇનાન્સ. સિડબીની બ્યુટી એ છે કે વર્કિંગ કેપિટલમાં તમને ટર્મ લોન આપી શકે, ઓવરડ્રાફ્ટ આપી શકે અને CC પણ આપી શકે. જો કોઈ વ્યક્તિ CC લે તો એમાં કોઈ પણ અપર લિમિટ નથી. જેવડી એમની કેપેસિટી હશે એટલી અમાઉન્ટની મેક્સિમમ એમને CC નો બેનિફિટ મળી શકશે. પણ જો કોઈ વ્યક્તિ ટર્મ લોન અથવા ઓડી સ્વરૂપે વર્કિંગ કેપિટલ લેવા માંગતા હોય તો એમને મેક્સિમમ 3 કરોડ રૂપિયા સુધીની ત્યાં ટર્મ લોન અથવા ઓડીનો બેનિફિટ મળી શકે. ચોથું પ્રોજેક્ટ લોન. પ્રોજેક્ટ લોનમાં પણ મેક્સિમમ 50 કરોડ રૂપિયા સુધીની લોન મળી શકે. આમાં નવા અને એક્ઝિસ્ટિંગ બંને ટાઈપના બિઝનેસને લોન મળી શકે. પણ જો કોઈ નવા બિઝનેસ માટે સિડબીમાં લોન લેવા જાય તો એ બહુ જરૂરી છે કે એમની પાસે જે નવો બિઝનેસ કરતા હોય એના રિલેટેડ એક્સપિરિયન્સ જે છે એ 3 વર્ષ કે એનાથી વધુનો હોય.